સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ છે આજથી ખુલ્લું મૂકવામાં આવેલું છે, જે અંતર્ગત ખેતીવાડી યોજના, પશુપાલન યોજના, બાગાયતી યોજના માટે છે એ ફોર્મ ભરી શકો છો। એના માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો। હવે તમારા મોબાઈલના માધ્યમથી ઘરે જ બેઠા ઈ કેવાયસી છે કેવી રીતે કરી શકો છો, ને ઈ કેવાયસી વગર છે ફોર્મ તમે હવે નહીં ભરી શકો, બરાબર। તો તમારે સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલમાં અરજી કરતી વખતે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો। તમે અગાઉના વર્ષે તમે અરજી કરેલ હશે તો રજીસ્ટ્રેશન તમે કરેલું હશે મિત્રો। તો એ તમારા મોબાઈલ નંબર અને ત્યારબાદ તમારો જે પાસવર્ડ યાદ ના હોય તો અહીંયા ઓટીપી ઉપર તમારે સૌપ્રથમ છે આ ખેડૂત પોર્ટલ છે એ ખોલી લેવાની છે। એમાં જે પેજ છે આ પ્રકારનું પેજ દેખાય ત્યાં તમારે કહેવાય ને કે લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો, એ અહીંયા બતાવશે, બરાબર। એ નવા નોંધણી હોય તો, અને આ બાજુ અહીંયા તમારું લોગિનનું પેજ બતાવશે। લોગિનના પેજની અંદર જે તમારો મોબાઈલ નંબર નાખેલ હશે, બરાબર, મોબાઈલ નંબર અહીંયા નાખી દો। ત્યારબાદ તમને મોબાઈલ નંબરમાં પાસવર્ડ તમને ના ખબર હોય તો ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો સીધો જ ડાયરેક્ટ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, અહીંયા નાખી દેશો, બરાબર। ને કેપ્ચા અહીંયા બતાવેલા છે, સરવાળો કીધો છે 10 + 10 એટલે 20, બરાબર। જે તમને બતાવેલા હોય એ તમારે અહીંયા એન્ટર કરવાના થશે। અમુક વખતે તમને 5 + 7 હોય, એવી રીતે જે બતાવે તો એનો સરવાળો કરવાનો છે મિત્રો। હવે ત્યારે જે રજિસ્ટર લાભાર્થી છે પોતાના યુઝર આઈડી પાસવર્ડ દાખલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરશે, બરાબર। એટલે જેવા તમે પેજ ઉપર છે દાખલ થશો, બરાબર, લોગિન થશો એટલે ડાયરેક્ટ તમને યુઝરની ઈ કેવાયસી પેજ ઉપર ડાયરેક્ટ રીડાયરેક્ટ કરી દેશે। એટલે તમને અહીંયા એવું બતાવશે તમે અગાઉ ફોર્મ ભરેલ હશે, બરાબર, તમે લોગિન કર્યું હશે તો તમને કહેશે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસેલી નથી, શું તમે પ્રોફાઇલને આધાર સાથે ચકાસવા માંગો છો? તો કે હા, તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે યસ ઉપર। લોગિન સફળ થયા બાદ લાભાર્થી છે આધાર વેરિફિકેશન કરવાનું રહેશે, બરાબર। એના યસના બટન ઉપર ક્લિક કરવાનું છે અને આગળ વધવાનું છે, બરાબર। પોતાની પ્રોફાઇલ છે વેરીફાઈ કરી શકે છે, જો ન કરવી હોય તો પોતે હાલ કામગીરી છે અન્ય કરી શકો છો, પણ આ કરવું ફરજિયાત છે, બરાબર। એટલે તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે। આવું લખેલ આવે એટલે તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર। હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે અહીંયા લાભાર્થી છે એ લાભાર્થી અહીંયા ખેડૂત જશે, પોતે પહેલા નંબર ઉપર એ ખેડૂત સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે અહીંયા નાખી દેવાનો હશે, બરાબર। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર, અહીંયા તમારો આધાર કાર્ડ નંબર છે જે તમારા આધાર કાર્ડ નંબર હોય અહીંયા નાખી દેવાનો છે, અને અહીંયા સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો જેવું, બરાબર, એવો તમને તરત જ મેસેજ આવશે, જે તમારો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હશે, બરાબર, એના ઉપર સીધો તમને મેસેજ મળી જશે, બરાબર। અને ત્યારબાદ તમારે એ અહીંયા ઓટીપી છે એન્ટર કરી દેવાનો છે, બરાબર। અહીંયા કેપ્ચા એન્ટર કરી દેવાના છે 2+1 કે જે હોય, બરાબર। અને ખેડૂતનું નામ અહીંયા ઓટોમેટિક બતાવી દેશે મિત્રો। લાભાર્થી પહેલાથી જ આ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા હશે એટલે આ ખેડૂત પોર્ટલનું નામ છે વેરીફાઈ કરી શકશે, બરાબર। એટલે કે તમારે છે સૌપ્રથમ શું કરવાનું છે તો કે પોતાને જે ખેડૂત પસંદ કરવાનું છે, નોંધાયેલા નંબર છે નાખવાના છે, આધાર કાર્ડ નંબર નાખવાનો છે, ઓટીપી થી વેરિફિકેશન કરવાનું છે, બરાબર। ઓટીપી નંબર નાખ્યા બાદ છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે, બરાબર, એટલે તમારો અહીંયા ઓટીપી વેરીફાઈ થઈ જશે મિત્રો। જેવો તમે અહીંયા ઓટીપી નંબર નાખશો, બરાબર, તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો, બરાબર, આ ઓટીપી આવ્યો અને ત્યારબાદ કેપ્ચા ભરવાના છે અને ખેડૂતનું નામ બતાવતું હશે। હવે આધારની વિગત અહીંયા બતાવતી હશે, તમે જેવું ક્લિક કરશો તમારા આધાર કાર્ડમાં નામ હોય એ આધાર મુજબની જન્મ તારીખ, બરાબર, જે પુરુષ છે કે મહિલા છે આધાર મુજબનું નામ, આ તમારે અહીંયા સાચવવો। અહીંયા જો ભૂલભાલ ના હોય તો તમારે આધાર ચકાસણી છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બરાબર। સાચું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, જેવું ક્લિક કરશો એટલે તમારું આ જે કેવાયસી છે એ પૂર્ણ થઈ ગયું મિત્રો। તો આ રીતે તમારે કેવાયસી છે કરવાનું થતું હોય છે મિત્રો। હવે આ ખેડૂતમાં નવા જે લાભાર્થી છે એને લાભાર્થી નોંધણી છે કરવી ફરજિયાત છે। એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા નોંધણી ઉપર ક્લિક કરવાનું છે। નોંધણી ઉપર ક્લિક કરી, બરાબર, જે ખેડૂત પસંદ કરવાનું છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, બરાબર, ને ઓટીપી એને પણ સેમ જ રહેશે મિત્રો। ત્યારબાદ અહીંયા જે કહેવાય ને કે જે નવા લાભાર્થી હોય ખેડૂત અહીંયા મોબાઈલ નંબર નાખવાના છે, આધાર કાર્ડ નંબર ઉપર જે નાખશે એટલે અહીંયા ઓટીપી આવશે મિત્રો। અને અહીંયા અરજદારનું નામ, બરાબર, અહીંયા આધાર કાર્ડ મુજબ જે તે બતાવ્યું આગળમાં એ જ બતાવશે સેમ, બરાબર। એના ઉપર સાચવા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક પ્રકારનો મોબાઈલ નંબર આવી જશે, બરાબર, ઈમેલ આઈડી છે અને પાસવર્ડ છે તમારે અહીં નાખી દેવાના રહેશે અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પૂર્ણ થયા પર છે ડાયરેક્ટ કહેવાય ને કે લાભાર્થીને લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે મિત્રો। એટલે કે ડાયરેક્ટ આ તમારું એકવાર સબમિટ થઈ ગયું હશે ડાયરેક્ટ, એટલે લોગિન પેજ ઉપર છે તમે હવે આગળથી અરજી કરી શકો છો। એટલે નવા ખેડૂતો માટે પણ સેમ જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી। એને આજે જૂના ખેડૂત છે એને ડાયરેક્ટ લોગિન કરવાનું છે, નવા લાભાર્થીને અહીંયા નોંધણી ઉપર ક્લિક કરવાનું છે। એટલે આ રીતે તમે કરી શકો છો ઈ કેવાયસી। કંઈ પણ ન ખબર પડે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ